અદાણી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંચાલિત ભુજ જનરલ હોસ્પિટલને આજે 2 નવી એમ્બ્યુલન્સની ભેટ મળવા પામી છે. જનરલ હોસ્પિટલ સંકુલમાં આજે સવારે યોજાયેલા એક કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર MS પટેલ, જિલ્લા વિકાસ અધિકારી RG ભાલારા, અદાણી ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડોક્ટર જ્ઞાનેશ્વર રાવ, સિવિલ સર્જન ડોક્ટર જિજ્ઞાબેન દવે અને નિમિષ પંડ્યા સહિતના આગેવાનોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું. અદાણી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ 2 એમ્બ્યુલન્સ ભુજ જનરલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવી છે. હાલમાં ભુજ જનરલ હોસ્પિટલમાં પૂરતી એમ્બ્યુલન્સ ન હોતા દર્દીઓને અમદાવાદ કે રાજકોટ રિફર કરવા વેળાએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જનરલ હોસ્પિટલ પાસેની એમ્બ્યુલન્સ ભંગાર હાલતમાં હોતા સમસ્યામાં વધારો થતો હતો. ત્યારે દર્દીઓને સુગમતા રહે તે હેતુસર અદાણી જૂથે આ 2 એમ્બ્યુલન્સની ભેટ ભુજની જનરલ હોસ્પિટલને આપી છે. દરમિયાન કચ્છ કોંગ્રેસની હોસ્પિટલ લડત સમિતિએ ભુજ જનરલમાં નવી 2 એમ્બ્યુલન્સના આગમનને આવકારી અદાણી ગ્રુપ હજુ પણ સારી સુવિધા વિકસાવે તેવો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે હોસ્પિટલની સલાહકાર સમિતિના ડોક્ટર રાવે જણાવ્યું હતું કે હોસ્પિટલની સેવા સુધારવા માટે તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે અને ટૂંક સમયમાં તમામ ખૂટતી સુવિધાઓ પૂરી કરી દેવાશે. ડોક્ટર રાવે આ અંગે સેન્ટર ન્યૂઝ સાથે વાત કરી હતી. પહેલી વાત તો અત્યારે કોઈએ કીધું કે સિટી સ્કેન ચાલુ નથી, સિટી સ્કેન તો ચાલુ છે, બરોબર. એ રીતે જે બધી ડિપાર્ટમેન્ટ મેડિસિન, સર્જરી, ગાયનેક, પીડિયાટ્રિક, ઓર્થોપેડિક બધા ડિપાર્ટમેન્ટમાં કમસે કમ ચાર નિષ્ણાત ડૉક્ટરો છે જ. તમને પહેલી અઠવાડિયામાં એટલે લગભગ 8મી 9મી તારીખે દરેક દિવસે કયા ડૉક્ટરો કયા વિભાગમાં અહીંયા ઓપીડી અને ઓપરેશન્સ કરશે એનું આખું ટાઈમ ટેબલ આપે છે. પહેલું જે વસ્તુ એ છે કે ડૉક્ટર્સ કયા વિભાગમાં કેટલા છે એનું તમને ક્લેરિફિકેશન મળી જાય તો પબ્લિકને પણ ખબર પડી જાય કે ભાઈ સોમવાર આવે તો સર્જરીમાં કોણ છે, મેડિસિનમાં કોણ છે, પીડિયાટ્રિકમાં કોણ છે, એ રીતે. એ સિવાય જેટલી ઓલરેડી એક્ઝિસ્ટિંગ ઇક્વિપમેન્ટ છે બધાનું સ્ટેટસ રિપોર્ટ લઈને બધામાં જ્યાં રિપેરિંગની જરૂર છે એને રિપેરિંગ માટે મોકલી દેવામાં આવે છે. જ્યાં રિપ્લેસમેન્ટ કરવાના છે એ રિપ્લેસમેન્ટ માટે એનું બજેટરી પ્રોવિઝન કરીને એને ઓર્ડર્સ આપવાનું ચાલુ કરી દીધું છે. એટલે કોઈ પણ હોસ્પિટલમાં જ્યારે ફરીથી એને રિવેમ્પ કરવાની જે પ્રોસિજર હોય એ પ્રોસિજરના બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, દાખલા તરીકે અહીંયા પાણીનું પ્રોબ્લેમ છે તો પાણીમાં શું કરવું એના નિષ્ણાંતો આવી ગયા, એને આખું અમને પ્રોગ્રામ બતાવ્યું કે આમાં પાણીનું કેવી રીતે આગળ વધારવાનું છે, પીવાનું પાણીનું સગવડ કેવી રીતે કરવી, બાથરૂમ્સમાં લીકેજ કેમ સ્ટોપ કરવું, પછી ઉપરથી પાણીનો નિકાલ કેમ કરવો, એનું આજુબાજુનું જે ગટર વ્યવસ્થા છે એમાં શું ફેરફાર કરવું, એ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સના એક પ્લાનિંગ આવી ગયું છે. એ પ્લાનિંગ પ્રમાણે એનું બજેટરી પ્રોવિઝન કરીને કામગીરી સોંપવાનું પ્રોસિજર ચાલુ થઈ ગયું છે. ઇક્વિપમેન્ટમાં મેં તમને કહી દીધું કે ઇક્વિપમેન્ટમાં જે એક્ઝિસ્ટિંગ ઇક્વિપમેન્ટ છે બધાને રિવેમ્પ કરીને વર્કિંગ કન્ડિશન્સમાં કરી દઈશું. જે જગ્યા અમને લાગશે કે આ ઇક્વિપમેન્ટ નહીં ચાલે એને ડિસ્કાર્ડ કરીને નવી ઇક્વિપમેન્ટ લઈશું, એનું પ્રોસિજર ચાલુ થઈ ગયું.